નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપને યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 એમાં પ્રકરણ 3 છે એમાં આગળ વધવાનું છે. એનો પ્રશ્ન 3.1 એમાં પ્રશ્ન નંબર 3 છે જોવાનો છે. એ પહેલાં આપણે બેઝિક છે જોવાનું છે. તો બેઝિક જોતા પહેલાં જો તમે આપણે યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સુધી આ વિડીયો છે ફટાફટ શેર કરો. તો વધારે સમય ન લેતા આપણે બેઝિક જોઈએ અને ત્યારબાદ છે પ્રશ્નના ઉકેલ તરફ જઈએ. તો અંત સુધી બન્યા રહેજો. તો અહીંયા છે સમીકરણ આપેલ છે. અહીંયા a1x + b1y + c1 = 0. આ ઇક્વેશન 1 કહીએ. a2x + b2y + c2 = 0. આ ઇક્વેશન 2 કહીએ. એની ઉપરથી આપણે a1/a2 અને b1/b2 છે મેળવવાનું છે. જો આ બંને સમાન ન હોય એટલે કે છેદતી રેખા હોય તો એના એક ઉકેલ મળે અને એ સમીકરણને આપણે કયું સમીકરણ કહેવાય તો કે સુસંગત સમીકરણ યુગ્મ છે એ કહેવાય. બરોબર. જો બંને સમાન ન આવે તો ત્યાર પછી આપણે જોઈએ અહીંયા આપણે c1/c2 કરશું. જો બંને સમાન ન હોય તો આપણે અહીંયા અટકી જઈશું અને જો સમાન આવશે a1/a2 = b1/b2 થશે તો આપણે c1/c2 એક મેળવવાનું થશે અને એ સમાન ન થાય તો એ સમાંતર રેખા હોઈ શકે અને એને ઉકેલ ન મળે. સમાંતર હોય તો એને ઉકેલ ન મળે. બરોબર. તો એને શું કહેવાય તો કે સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ કહેવાય. એટલે કે સમીકરણ છે એ સુસંગત થતા નથી. તો આપણે પ્રશ્ન છે જોઈએ પહેલા કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર. શું ગુણોત્તર મેળવવાનો તો કે a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. તો આપણે પહેલા સમીકરણ છે પહેલા સરખાવીએ આપણે. તો આ છે એને આપણે સમીકરણ છે પહેલા બનાવવું પડશે. ક્વેશ્ચન નંબર 1 એનો આન્સર આપણે જોઈએ. તો આન્સરમાં શું આવશે? આન્સર 8. બરાબર. તો 3x + 2y = 5 છે. આપણે શું લાવવાનું છે તો બરાબર 0 છે લાવવાનું છે. તો સમીકરણ આપણે પહેલા બનાવીએ. તો 3x પછી વત્તા 2y અહીંયા બરાબર છે એની જમણી બાજુ 5 છે. આપણે બરાબરની ડાબી બાજુ 5 લાવવાના છે. આ બાજુ જમણી બાજુ છે +5 છે તો ડાબી બાજુ આવશે તો કેવા થશે? -5 થશે. બરાબર. -5 = 0. આ ઇક્વેશન નંબર આપણે 1 આપીએ. હવે બીજું સમીકરણ છે એને આપણે છે બરાબરની જમણી બાજુ છે 7 છે. બરાબરની ડાબી બાજુ આપણે લઈ જવાનું છે. તો અહીંયા 2x છે એમનો -3y એમનો બરાબર 7 છે તો -7 = 0. આપણે બરાબરની જમણી બાજુ 7 હતા પ્લસ હતા અને ડાબી બાજુ લાવ્યા અને પ્લસ હતા એટલે કેવા થયા? માઇનસ થયા. બરાબર. આને સમીકરણ નંબર 2 કહેશું. હવે સમીકરણ 1 અને 2 પરથી આપણને કિંમતો મળે. બરાબર. તો મેળવીએ. સમીકરણ 1 અને 2 પરથી a1 b1 અને c1 ની કિંમત પહેલા લખીએ. a1 શું મળે તો કે 3 મળે. બરાબર. આ સમીકરણ સાથે સરખાવીએ આપણે. a1 = 3. પછી b1 શું મળે તો 2 મળે. b1 2 અને c1 = -5. અહીંયા માઇનસ છે લઈ લેવાનું. બરાબર. તો -5 છે c1 મળે. ત્યારબાદ આપણે a2 b2 અને c2 છે મેળવવાનું થાય. તો a2 શું મળશે? a2 છે આ બીજા સમીકરણ સાથે આપણે બીજું સમીકરણ છે સરખાવીએ તો a2 છે એ 2 થશે. ત્યારબાદ b2 છે ખાલી 3 નહીં આવે. શું આવશે? -3. જે નિશાની હોય એ લઈ લેવાની. બરાબર. -3. પછી c2 જેમ અહીંયા માઇનસ લીધા એવી રીતના આ પણ માઇનસ લેવાના એટલે -7. તો આપણને 6 કિંમતો મળી છે. પહેલાં આપણે a1/a2 કરશું અને b1/b2 કરશું. જો બંને સમાન ન હોય તો એ સમીકરણ કેવું થશે તો કે સુસંગત સમીકરણ યુગ્મ
થશે. તો જોઈએ આપણે હવે A1 ભાગ્યા A2 બરાબર A1 શું છે 3 છે, A2 શું છે 2 છે. તો A1 ભાગ્યા A2 બરાબર 3/2 છે મળે. હવે B1 ભાગ્યા B2 મેળવીએ તો B1 ભાગ્યા B2 બરાબર B1 શું છે B1 છે 2 છે, B2 શું છે તો કે -3 છે. તો અહીંયા જોઈ શકીએ આપણે કે A1 ભાગ્યા A2 બરાબર થાય છે A1 ભાગ્યા A2 3/2 છે, અહીંયા 2/-3 છે. આ ઓછા છે એ તમે અહીંયા લખી શકો બરોબર આગળ. તો -2/3 તો બંને સમાન નથી, તેથી આપણે કહી શકીએ કે A1 ભાગ્યા A2 does not equal to B1 ભાગ્યા B2. તેથી આપેલ સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે એમ લખી શકાય બરોબર, કેમ કે બંને સમાન નથી આવતા એટલે આપેલ સમીકરણ છે સુસંગત થશે. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત થશે બરોબર. પહેલા પ્રશ્નનો જવાબ છે સુસંગત થાય છે. હવે ત્યાર પછી આપણે બીજું સમીકરણ છે એને જોઈએ. આન્સર 2. હવે અહીંયા સમીકરણમાં બરાબર 8 છે, આપણે શું લાવવાનું છે તો કે બરાબર 0 લાવવાનું છે. એટલે 8 જમણી બાજુ છે ને ડાબી બાજુ લઈ જઈએ તો શું થશે તો કે 2x - 3y. અહીંયા 8 છે પ્લસ છે એટલે કેવા થશે ડાબી બાજુ આવશે તો ઓછા થશે બરાબર 0. આ સમીકરણ 1. હવે સમીકરણ 2 આપણે જોઈએ તો 4x - 6y બરાબરની જમણી બાજુનો છે તો ડાબી બાજુ લઈ લઈએ તો માઇનસ થશે, અહીંયા પ્લસ છે એટલા માટે બરાબર 0. તો સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી A1 B1 અને C1 શું મળે ચાલો જોઈએ. આને આપણે પહેલા સમીકરણ સાથે સરખાવીએ. પહેલું સમીકરણ એટલે શું મળશે તો કે A1 છે એ 2 મળશે, B1 છે એ -3 મળશે, કેમ કે અહીંયા છે સામે B1 y છે બરોબર, એટલે B1 છે -3 આવશે. પછી C1 કેટલા આવશે -8 આવશે. ત્યારબાદ સમીકરણ 2 ઉપરથી A2 B2 અને C2 આની કિંમત છે આપણે મેળવીએ તો A2 શું થશે તો કે 4 થશે બરોબર. આની સમીકરણ 2 સાથે સરખાવીએ તો A2 4 થાય. પછી B2 શું થશે તો કે -6 થશે અને C2 છે એ -9 થશે. હવે આપણે A1 ભાગ્યા A2 કરશું અને B1 ભાગ્યા B2. હવે A1 ભાગ્યા A2 બરાબર A1 શું છે તો કે 2 છે, પછી A2 છે 4 છે, આનો છેદ ઉડાડીએ તો જવાબ શું આવે 2 દુ 4 એટલે 1/2. તો A1 ભાગ્યા A2 1/2 મળ્યું. હવે આપણે મેળવીએ B1 ભાગ્યા B2. B1 શું છે તો કે -3 છે છેદમાં B2 શું છે તો કે -6 છે. પહેલા ઓછા ઉડાડી મૂકીએ, ત્યારબાદ છેદ ઉડાડીએ તો 3 દુ 6 તો જવાબ શું આવ્યો 1/2. એટલે કે A1 ભાગ્યા A2 બરાબર 1/2 આવે છે અને B1 ભાગ્યા B2 બરાબર 1/2 આવે છે. હવે અહીંયા જોઈએ બરાબર ન આવતા હોય તો આપણે કહી શકીએ કે સુસંગત સમીકરણ યુગ્મ છે, પરંતુ અહીંયા શું થાય છે કે બંને સમાન આવે છે. તો આપણે ત્રીજું છે જોવાનું છે C1 ભાગ્યા C2. તો હવે આપણે મેળવીએ. તેથી C1 ભાગ્યા C2 જો આ સમાન ન આવે તો આપેલ સમીકરણ છે એ સુસંગત નહીં થાય બરોબર, એટલે સુસંગત નથી એમ આપણે કહી શકીએ. હવે C1 ભાગ્યા C2 એટલે -8/-9 માઇનસ ઉડી જાય એટલે જવાબ શું આવે 8/9. તો આપણે કહી શકીએ કે
ત્રણેય છે એ સમાન થતા નથી, તેથી A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 આ બંને સમાન થાય છે, પરંતુ C1 ભાગ્યા C2 સમાન થતું નથી. એટલા માટે આપેલ સમીકરણ તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. બરોબર, અહીંયા ત્રણેય છે સમાન થતા નથી, એટલા માટે અહીંયા C1 ભાગ્યા C2 છે અલગ છે, એટલે સમીકરણ યુગ્મ છે સુસંગત નથી અને આના ઉકેલ મળે નહીં. બરોબર, સમાંતર હોય, સમાંતર રેખાઓ મળે એટલે આનો ઉકેલ ન મળે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે 3 જોઈએ. સમીકરણ બનાવીએ આપણે તો 3/2 આન્સર 3 3/2x વત્તા 5/3y એ બરાબર છે. તો બરાબરની આપણે આ બાજુ લાવશું એટલે કે ડાબી બાજુ લાવશું તો -7 થશે. બરાબર શું લખશું તો કે 0. સમીકરણ બનાવવા માટે આપણે બરાબર 0 છે લેવું પડે અને સમીકરણ 1 કહીએ. ત્યાર પછીનું ક્વેશ્ચન સમીકરણ બનાવીએ તો 9x ઓછા 10y બરાબર. 9x ઓછા 10y બરાબર 14 છે અને ડાબી બાજુ લાવીએ તો -14 બરાબર 0. આ સમીકરણ 2. સમીકરણ બનાવતા તમને આવડી ગયું છે. બરોબર, જો ન આવડ્યું હોય તો આપણે હજુ 2 ક્વેશ્ચન બાકી છે એમાં જોઈએ. તો આ સમીકરણ 1 અને 2 એને આપણે અહીંયા જે સમીકરણ લખ્યા છે એની સાથે સરખાવીએ તો આપણને 6 કિંમત છે મળે. કઈ મળે તો કે A1 B1 અને C1 આની કિંમત છે એ મળશે. ચાલો મેળવીએ. પહેલા સમીકરણ ઉપરથી A1 શું આવશે તો કે 3/2, પછી B1 5/3 અને C1 છે -7. ત્યારબાદ બીજા સમીકરણને આપણે સરખાવીએ તો A2 B2 અને C2 છે મળે. તો A2 શું મળે તો કે 9 મળે, પછી B2 -10 મળે અને C2 છે -14 મળે. હવે આપણને 6 કિંમત મળી ગઈ. ત્યારબાદ આપણે ગુણોત્તર લઈએ એટલે કે A1 ભાગ્યા A2 બરાબર શું મળે તો કે A1 છે 3/2 છે ભાગ્યા A2 છે 9 છે. કાંઈ ન હોય તો 1 લખી શકીએ. હવે આનું સાદુરૂપ આપીએ તો 1 અને 3નો ગુણાકાર થશે ને 2 અને 9નો ગુણાકાર થશે. આ છે એ છેદમાં આવશે, આ છે એ અંશમાં જશે. એટલે કે છેદ છે આ અંશનો છેદ કયો કહેવાય તો કે આ કહેવાય. તો છેદનો છેદ આ છેદ છે એમાંય છેદ 1 છે. બરોબર, એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે 3/1 થશે છેદમાં. આ 2/9 છે આવશે 2/9. અંશનો છેદ અને છેદનો અંશ બંનેનો ગુણાકાર થશે. આ બંને વિરોધ થશે. બરોબર, એનો ગુણાકાર. હવે અહીંયા શું મળે તો કે 3/18 9 દુ 18 અથવા તો 2 9 18 3/18 છે A1 ભાગ્યા A2 મળ્યું. હવે આપણે B1 ભાગ્યા B2 મેળવીએ તો B1 ભાગ્યા B2 B1 શું છે તો 5/3 ભાગ્યા B2 છે -10 એટલે -10. કાંઈ ન હોય તો 1 લખી શકીએ. હવે અહીંયા જેમ કર્યું હતું એવી જ રીતના 5/1 છેદમાં 3/-10. આ માઇનસ છે આપણે આગળ લખી નાખીએ. અહીંયાથી હું માઇનસ કાઢી નાખું. બરોબર, અહીંયા આગળ લખ્યા છે આપણે. બરાબર, હવે છેદ ઉડાડીએ તો 5 દુ 10 એટલે જવાબ શું આવ્યો 1/6. કેવા આવશે ઓછા આવશે કેમ કે નિશાની છે ઓછાની છે. બરોબર, તો -1/6. અહીંયા આપણે છેદ ઉડે છે, સોરી. 6 તેરી 18 એટલે 6 આવશે 1/6.
6 આવશે. હવે અહીંયા A1 ભાગ્યા A2 છે 1/6 મળે છે અને B1 ભાગ્યા B2 એ પણ 1/6 મળે છે. તો બંને સમાન આવ્યો બરોબર. હવે આપણે આગળ C1 ભાગ્યા સોરી આ બંને અલગ આવે છે. એકમાં પ્લસ આવે છે ને એકમાં માઇનસ આવે છે. અહીંયા A1 ભાગ્યા A2 છે પ્લસ છે, જ્યારે B1 ભાગ્યા B2 છે માઇનસ છે. આપણે જોઈ લઈએ ભૂલ નથી ને. A1 3/2 વત્તા બરાબર 7 આ બાજુ લાવ્યા એટલે ઓછા 7. ઓકે, તો બંને બરાબર નથી આવતા, તેથી આપણે લખી શકીએ તેથી A1 ભાગ્યા A2 બરાબર નથી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2. તેથી શું થશે તો કે આપેલ સમીકરણ યુગ્મ છે એ સુસંગત થશે. તેથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત થશે, એટલે કે એનો એક ઉકેલ છે મળે. અને કેવી રેખા હોય તો કે છેદતી રેખા હોય. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે 4. પ્રશ્ન નંબર 5 સોરી 4 એનો આન્સર બરોબર. ચોથાનો આન્સર. હવે આપણે સમીકરણ બનાવતા પહેલા સમીકરણ છે બનાવશું 5x ઓછા 3y બરાબરની જમણી બાજુ 11 છે, ડાબી બાજુ આવશે તો ઓછા થશે બરોબર. જમણી બાજુ કેવા હતા? પ્લસ હતા એટલા માટે. અને સમીકરણ 1 કહીશું. હવે બીજું સમીકરણ ઓછા 10x વત્તા 6y. હવે અહીંયા જુઓ બરાબરની જમણી બાજુ કેવા છે તો કે ઓછા 22 છે, એટલે આપણે ડાબી બાજુ લાવશું તો ઓછા 22 ના કેવા થઈ જશે? વત્તા 22 થઈ જશે બરાબર 0. સમીકરણ 2 આપણે આ સમજાતું હશે બરોબર ને. અહીંયા ડાબી બાજુ હતા ત્યારે ઓછા 22 હતા, જમણી બાજુ આવ્યા એટલે વત્તા 22 થયા. હવે સમીકરણ 1 અને 2 પરથી આપણે કિંમત મેળવીએ. સમીકરણ 1 અને 2 પરથી 6 કિંમતો મળશે. A1 A2 B1 B2 C1 C2. તો અહીંયા જોઈએ આપણે A1 B1 અને C1. તો A1 છે શું મળશે? તો A1 મળશે 5. સમીકરણ 1 ને આપણે સમીકરણ 1 સાથે સરખાવ્યું બરોબર. પછી B1 -3 અને C1 છે ઓછા 11. હવે તમને A1 A2 B1 B2 અને C1 C2 ની કિંમત મેળવતા આવડી ગયું હશે. ત્યાર પછી A2 B2 અને C2 આની કિંમત છે આપણે મેળવીએ. તો A2 છે ઓછા 10, B2 છે 6 અને C2 છે 22. હવે તમને ગુણોત્તર લેતા આવડતું હશે. જો ગુણોત્તર લેતા આવડતું હોય તો આ એક્ઝામ્પલ અને ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 છે જાતે ગણો પોઝ કરી, અને જવાબ છે તમારે જોવાનો છે કે જવાબ છે શું આવે છે. અને જો ન આવડે તો તમે અંત સુધી જોઈ શકો છો. હવે A1 ભાગ્યા A2 બરાબર A1 છે 5 આપેલો છે, જ્યારે A2 છે
-10 છે. 5 દુ 10 આપણે છેદ ઉડાડીએ તો -1/2 જવાબ આવે. આ ઓછા છે આપણે ઉપર લખ્યા છે, બરોબર. છેદમાં આવે એટલે અંશમાં લખી શકીએ આપણે. અહીંયા આમે પણ લખી શકાય અને આગળ પણ લખી શકાય. -1/2. હવે આપણે b1 ભાગ્યા b2 મેળવીએ એટલે b1 ભાગ્યા b2. b1 છે -3 છે છેદમાં b2 છે કેવા છે તો કે 6 આપેલા છે. હવે છેદ ઉડાડીએ તો 3 દુ 6 ઓછા એમનેમ રહેશે એટલા માટે જવાબ આવશે -1/2. બંને જવાબ છે કેવા આવ્યા તો કે સમાન આવ્યા. હવે આપણે c1 ભાગ્યા c2 છે મેળવીએ, બરોબર. તો c1 ભાગ્યા c2 બરાબર c1 છે કેટલા છે તો કે -11, c2 છે 22. છેદ ઉડાડીએ તો 11 દુ 22 એટલે જવાબ 1/2 આવે. પણ કેવો આવે? માઇનસ આવે, બરોબર. અહીંયા માઇનસ છે એટલા માટે તો 1/2 પણ માઇનસ. તો અહીંયા જોઈએ આપણે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર શું થાય તો કે c1 ભાગ્યા c2 એટલે કે ત્રણેય છે સમાન થાય છે. અહીંયા આપણે કન્ડિશન જોઈએ તો એ છે સમાન થવું જોઈએ નહીં, બરોબર. પરંતુ અહીંયા ત્રણેય છે સમાન થાય છે એટલા માટે આપેલ સમીકરણ યુગ્મ છે કેવું થશે તો કે સુસંગત છે થશે. તેથી આપણે અહીંયા લખી શકીએ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. તેથી આપેલ સમીકરણ યુગ્મ એ સુસંગત છે, બરાબર. આપેલ સમીકરણ કેવું છે તો કે આપેલ સમીકરણ યુગ્મ છે સુસંગત છે. ભલે અહીંયા ખાલી 2 આપેલ છે, બરોબર. a1 ભાગ્યા a2 બરાબર નથી b1 ભાગ્યા b2, પરંતુ આપણે જોઈએ તો હજી એક કન્ડિશન છે આવે. એ કઈ હતી તો કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. આ જોઈએ તો એ કેવું થશે તો કે સુસંગત છે થશે, બરાબર. સમીકરણ યુગ્મ છે સુસંગત થશે. આ ત્રીજી કન્ડિશન છે આવી છે. તો એ અહીંયા લખેલી નથી એટલા માટે લખી આપી છે. જો આવી રીતના ત્રણેય સરખા થાય તો સુસંગત છે થશે, બરાબર. સમીકરણ યુગ્મ. હવે ત્યાર પછીનો આપણે પ્રશ્ન છેલ્લો છે જોઈએ. ક્વેશ્ચન નંબર 5 એનો આન્સર, બરોબર. તો અહીંયા આપણે સમીકરણ છે બનાવશું. પહેલા 8 છે અને ડાબી બાજુ લાવશું તો 4/3x પછી શું છે તો કે +2y -8 બરાબર 0. 8 છે જમણી બાજુ હતા એને આપણે ડાબી બાજુ લાવ્યા એટલે -8 થશે. ત્યાર પછી 2x + 3y -12. 12 છે જમણી બાજુ હતા આપણે ડાબી બાજુ લાવ્યા. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી a1 b1 અને c1 શું મળે? a1 છે 4/3 મળશે, b1 છે કેટલું મળે તો કે 2 મળે અને c1 છે -8 મળે. ત્યાર પછી સમીકરણ 2 ઉપરથી a2 b2 અને c2 એની કિંમત છે મળે. શું મળે તો કે a2 છે 2 મળે, b2 છે 3 મળે અને c2 છે -12 મળે. હવે 6 કિંમત આપણે મળી. હવે આપણે ગુણોત્તર મેળવીએ તો ગુણોત્તર a1 ભાગ્યા a2 બરાબર a1 છે 4/3 છે છેદમાં 2 છે 2 ભાગ્યા 1 આપણે લખી શકીએ, બરાબર. 2 ભાગ્યા 1 કરીએ તો જવાબ શું મળે? 2 જ મળે એટલા માટે. હવે આનું સાદુરૂપ આપીએ તો છેદનો છેદ એટલે કે આનો ગુણાકાર છે એ ઉપર થશે એટલે 4 × 1 થશે. પછી આ બંનેનો ગુણાકાર એ ક્યાં થશે તો કે છેદમાં થશે એટલે 3 × 2. તો આપણે છેદ ઉડાડી દઈએ પહેલાં તો 2 દુ 4. 4 મોટા છે એટલે 2 ઉપર આવશે, બરાબર. એટલે 2/3 છેદમાં
2/3 છે A1 ભાગ્યા A2 આપણને મળ્યું. હવે આપણે B1 ભાગ્યા B2 મેળવીએ. B1 ભાગ્યા B2 બરાબર B1 શું છે 2 છે, B2 છે 3 છે, તો એમનો જવાબ મળી ગયો B1 ભાગ્યા B2. હવે આપણે C1 ભાગ્યા C2 મેળવ્યો, કેમ કે A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 છે એ બંને સમાન થાય. જો બંને સમાન ન હોય તો આપણને સુસંગત સમીકરણ યુગ્મ મળી જાય, પરંતુ અહીંયા બંને સમાન આવ્યા એટલે આપણે હવે શું મેળવીશું C1 ભાગ્યા C2 ગુણોત્તર મેળવશું. તો C1 ભાગ્યા C2 બરાબર C1 છે -8 છે અને C2 છે -12 છે. પહેલા માઇનસ માઇનસ ઉડાડી દઈએ. હવે અહીંયા આપણે 4 દુ 8 થશે અને 4 તેરી 12 થશે. અહીંયા ફરી વખત આપણે છેદ કેમ ઉડે એ શીખવાડું. તો અહીંયા 8 છે છેદમાં 12 છે. હવે 8 છે એને કેમ લખાય, તો કે 4 ગુણ્યા 2 લખાય. 12 છે એને કેમ લખાય, તો કે 4 ગુણ્યા 3 લખાય. 4 તેરી 12 થશે અને 4 દુ 8 થશે. આ જેમ છે એમ ન વધે, બરોબર. હવે સમાન હોય એ આપણે ઉડાડી શકીએ. તો 4 4 સમાન છે એટલે એ ઉડી જશે. વધ્યું શું, તો કે 2 અને 3, તો 2/3. તો C1 ભાગ્યા C2 પણ આપણને 2/3 મળે. તેથી આપણે લખી શકીએ A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2. હવે ત્રણેય સમાન મળે તો આપેલ સમીકરણ છે, સમીકરણ યુગ્મ છે એ કેવું થશે, તો કે સુસંગત છે થશે. તેથી અહીં આપેલ સમીકરણ યુગ્મ સુસંગત થશે. તો મિત્રો આપને આ વિડીયો છે કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, અને જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સુધી શેર કરો, અને જો હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને પાસે આવતા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપના સુધી આવી શકે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.